વેલકમ બેક। રાજ્યના વધુ એક ફાયર ઓફિસરની કામગીરી શંકાના ઘેરામાં છે। વડોદરામાં કરોડોની બોટ ભંગાર બનાવવાના કિસ્સામાં ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ શંકાના દાયરામાં છે। 2019માં 20 કરોડના ખર્ચે વસાવેલી સ્પીડ બોટ ભંગારમાં ફેરવાઈ છે। તંત્રની નિષ્કાળજીના લીધે 20 સ્પીડ બોટ બની બિનઉપયોગી। તમામ સ્પીડ બોટમાંથી મશીન સહિતના સ્પેર પાર્ટ્સ ગાયબ છે। લોકોના રેસ્ક્યુ માટે ખરીદાયેલી બોટ પણ ખરા સમયે જ કામમાં નથી આવી રહી। સામાજિક કાર્યકર સેજલ વ્યાસે તંત્રની લાલિયાવાડીને ઉઘાડી પાડી છે। 2019માં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ તમામ બોટ આપવામાં આવી હતી। દરજીપુરા ફાયર સ્ટેશનમાં સ્પીડ બોટ મૂકી રાખી કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે। ત્યારે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે 3 ધારાસભ્યોના કોલ રિસીવ નથી કર્યા। યોગેશ પટેલ, મનીષા વકીલ અને ચૈતન્ય દેસાઈના કોલ રિસીવ ન કરતા અનેક સવાલો અહીંયા ઉભા થાય છે। ધારાસભ્ય યોગેશ પટેલે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે સીએમને ફરિયાદ પણ કરી છે। અમારા સંવાદદાતા માનુ લાઈવ જોડાઈ ગયા છે। માનુ, જણાવશો કે આપણને સૌને ખબર છે કે વડોદરાની સ્થિતિ હાલમાં કેટલી કફોડી છે અને આવા સમયમાં જ આવી સ્પીડ બોટ કામમાં નથી આવતી નાગરિકોને। હિરલ, વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગે ધોળા હાથી બાંધ્યા તો છે પણ એનો ઉપયોગ નહીં કરી શક્યા। કારણ કે એટલા માટે હું ઉપયોગ કરી રહ્યો છું કે 20 કરોડની જે સ્પીડ બોટ હતી એ ખરીદી અને લાવેલા 2019માં આ ફ્લડ આવ્યું જ્યારે ફાયર વિભાગને આ બોટની જરૂર હતી લોકોની મદદ માટે, પરંતુ આ બોટ ઉપયોગમાં નથી આવી। અહીંયા શંકાના દાયરામાં છે પાર્થ બ્રહ્મભટ્ટ, જે વડોદરા કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર છે અને એમને આ બોટો રિપેર કરી અને એને ચલાવવાની હતી, પરંતુ એ બોટો ન ચલાવી। આ બોટ આપ જોઈ રહ્યા છો એના દ્રશ્યો, કે આ તમામ સામગ્રી છે બોટની એ ધૂળ ખાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહી છે। અહીંયા આ બોટ એક નથી 20 બોટ જે સ્પીડ બોટ છે, કદાચ આ બોટ જો ચાલી હોત તો વડોદરાના લોકો ડૂબ્યા ન હોત, વડોદરાના લોકોએ 2 દિવસ યાતના ન ભોગવવી પડી હોત। આપ જોઈ રહ્યા છો એક પણ વખત ઉપયોગ કર્યા વગર આ બોટને અહીંયા રબડની જે લગાડેલી હતી જે ફ્રેમ એ પણ તૂટી ગઈ છે, ખવાઈ ગયેલી છે। આ તમામ બોટો અત્યારે ભંગાર હાલતમાં છે। આ બોટ જો ચાલુ હાલતમાં હોત તો વડોદરાના લોકોને ઉપયોગમાં આવી હોત, પરંતુ વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગના ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ નિષ્ફળ નીવડ્યા છે। એ આ બોટો ચાલુ ન કરી શક્યા અને આપ જોઈ રહ્યા છો કે નવી લીધેલી બોટો એક પણ વગર ઉપયોગ કર્યા વગર અત્યારે આ બોટ છે ધૂળ ખાઈ રહી છે। ફાયર વિભાગને ઇમરજન્સી વિભાગ કહેવામાં આવે છે કે એનો તમામ જે સામાન જે વાહનો છે એ તૈયાર હોવા જોઈએ, રેડી કન્ડિશનમાં હોવા જોઈએ, પરંતુ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આપેલી 20 કરોડ રૂપિયાની આ જે 20 બોટો છે એ અત્યારે ધૂળ ખાઈ રહી છે અને આ વડોદરાના નાગરિકોને ઉપયોગમાં ન આવી। વધુ વાત કરું તો 2 દિવસમાં લોકોને મદદ કરવા માટે 3 ધારાસભ્યોએ કોલ કર્યા, પરંતુ પાર્થ બ્રહ્મભટ્ટે આ કોલ નહીં ઉપાડ્યા। પાર્થ બ્રહ્મભટ્ટની રજૂઆત પણ થઈ છે, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। યોગેશ પટેલે ગઈકાલે રજૂઆત કરી છે કે પાર્થ બ્રહ્મભટ્ટ નિષ્ફળ નીવડ્યા છે, એમને ફોન કોલ નથી ઉપાડ્યા। આજે આપ જોઈ રહ્યા છો આ બોટની મશીનરી છે, 2 મશીન સાથેની આ સ્પીડ બોટ છે, જે ઇમરજન્સીમાં કામ આવ્યું હોત, વડોદરાના લોકોને ડૂબવાનો વારો ના આવ્યો હોત। આપ જોઈ રહ્યા છો કે એનું તમામ મશીનરી છે બગડી ગઈ છે, આ હાલતમાં મશીનરી છે। વડોદરા કોર્પોરેશનને આ જોવાની જરૂર હતી। પાર્થ બ્રહ્મભટ્ટના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ, કારણ કે કોના આશીર્વાદ છે નથી સમજાતું, પરંતુ આટલા નિષ્ફળ નીવડેલા પાર્થ બ્રહ્મભટ્ટને કોણ સાવરી રહ્યું છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કરોડો રૂપિયાની આ સ્પીડ બોટ છે અત્યારે ભંગાર હાલતમાં છે, તેમ છતાં એના વિરુદ્ધમાં કાર્યવાહી નથી થતી। ફ્લડ વખતે લોકોએ ફોન કર્યા, ખુદ ધારાસભ્યોએ ફોન કર્યા, તેમ છતાંય પાર્થ બ્રહ્મભટ્ટે ફોન નથી ઉપાડ્યા। આ સ્થિતિમાં વડોદરા કોર્પોરેશનનું ફાયર વિભાગ ચાલી રહ્યું છે। લોકો 2 દિવસ યાતના ભોગવી, તેમ છતાંય જવાબ નહીં મળ્યો ધારાસભ્યોને। આ બોટ છે એ અત્યારે ભંગાર હાલતમાં છે, 20 કરોડ રૂપિયાની બોટ છે અને એ ઉપયોગમાં નથી આવી શકી। હવે શું રાજ્ય સરકાર, વડોદરા કોર્પોરેશન આ ચીફ ફાયર ઓફિસર છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરશે કે ફરી પાછું એને સાવરી અને વડોદરાના નાગરિકોને ડૂબાડશે? એવા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। જી હિરલ। બિલકુલ માનુ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બોટમાંથી ઘણી બધી એવી મશીનરી છે, બેટરી સહિતના જે પણ સાધનો હોય છે તે અમુક બોટમાં પણ ગાયબ જોવા મળી રહ્યા છે। શું આ બધી મશીનરી વેચીને પૈસા ચાવ કરી ગયા છે અધિકારી?
હિરલ, એ પણ શંકાનો દાયરો છે, કારણ કે જો આ બોટ ચલાવી હોત અને રિપેર કરી રાખી હોત તો આ બોટ કામ આવી હોત. અત્યારે હું અહીંયા તમને દ્રશ્યો દેખાડું કે જે રીતે આ બોટની અંદરથી જે સામાન ચોરાવાની વાત છે, કારણ કે અહીંથી બોટ પડેલી છે ત્યાં કોઈ પણ પ્રકારની સેફટી સુરક્ષા નથી અને એના કારણે જ શંકાના દાયરામાં છે. આપ આ જોઈ રહ્યા છો બોટના પાટિયા છે એ તમામ ચોરાઈ ગયેલા છે. આ બોટના પાટિયા ખુલ્લા હોવા જોઈએ, પેક હોવા જોઈએ, એ પાટિયા ચોરાઈ ગયા છે. એટલે બોટની સામગ્રી પણ ચોરાઈ ગઈ છે. એવી હાલત અહીંયા આજે દરજીપુરા ફાયર સ્ટેશન છે ત્યાં મૂકેલી આ બોટો છે. કારણ કે જો અહીંયા કોઈ અડ્યું જ ના હોત તો આ કમ્પ્લીટ હોવું જોઈએ. એના બદલે આપ આ જોઈ રહ્યા છો કે બધા જ સ્પેર પાર્ટ અને સીધી જે આની સામગ્રી છે એ પણ ચોરી થઈ હોવાની શંકા છે. ફાયર ઓફિસર આ જવાબદારી લેવાની હતી, ફાયર ઓફિસરે આની કાળજી લેવાની હતી, એ નથી લેવાઈ અને એના કારણે આ બોટ છે ભંગાર થઈ રહી છે. બોટમાંથી ઘણી બધી સામગ્રી ચોરાઈ હોવાની પણ આશંકા છે. જે પરિસ્થિતિ સર્જાઈ વડોદરાની અને એમાં ઉપયોગમાં નહીં આવી શકી બોટ, કરોડો રૂપિયાની આ સામગ્રી જે ખરીદવામાં આવેલી હતી એની કાળજી ન લેવાઈ, કેટલોક સામાન ચોરાઈ ગયો સ્પેર પાર્ટ અને આ બોટો છે આજે ધૂળ ખાઈ રહી છે. માત્ર ને માત્ર આના માટે જવાબદાર હોય તો વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ છે અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ એવી વડોદરાના નાગરિકો માંગ કરી રહ્યા છે. હિરલ, જી બિલકુલ માનું. માહિતી બદલ આપનો આભાર.